હમણાં મેં શોર્ટ ફિલ્મ બુરકા સિટી જોઈ. લેખક દિગ્દર્શક ફેબ્રિસ બ્રાક આ ફ્રેન્ચ ફિલ્મ મેકર છે અને એમણે 2019માં બુરકા સિટી નામની અરેબિયન શોર્ટ ફિલ્મ બનાવી હતી. શોર્ટ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો સુલેમાન અને લૈલા નામના પતિ પત્ની એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ખરીદી અર્થે જાય અને જ્યારે બહાર નીકળે ત્યારે એક અનનોન વ્યક્તિ સાથે ઝઘડો થાય. ઝઘડો એ વાતનો છે કે તે મારી કારને ડેન્ટ પાડ્યો અને મારી કાર બહુ મોંઘી છે એવી ઝપાઝપી થાય. ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિકો દોડી આવે અને પેલો ભાગી જાય. આ અફરાતફરીમાં એ લોકોની પત્નીની અદલા બદલી થઈ જાય અને જ્યારે સુલેમાન ઘરે આવે ત્યારે એને ખબર પડે કે બુરકાની અંદર જે સ્ત્રીને એ ઘરે લઈને આવ્યો છે એ એની પત્ની નથી. પછી શરૂ થાય શોધખોળ. પોલીસ સ્ટેશન અને જેને લઈ આવ્યો છે તેની સાથેની મદદથી એ પોતાની સ્ત્રીને પાછી મેળવે. મૂળ વાત આટલી છે. હવે તમને થશે કે મેં આ વાત આજે કેમ કરી? તો 2023માં આવેલી ફિલ્મ અને જે ઓસ્કરમાં પણ ગઈ, આઈફામાં 10 એવોર્ડ મળ્યા અને ખૂબ વાહવાહી બટોરી એ ફિલ્મ લાપતા લેડીઝમાં પણ વાર્તા કંઈક આવી જ છે. લાપતા લેડીઝમાં એવું થાય કે ટ્રેનમાં બે કપલ આવી રહ્યા છે અને એક છોકરો જ્યારે ટ્રેનમાંથી એક પર્ટિક્યુલર સ્ટેશન ઉપર ઉતરે ત્યારે એક બીજી પરણિતા પણ ઉતરે, પણ આ બંને ઘરે જાય ત્યારે ખબર પડે કે આ તો બીજી પરણિતા આવી ગઈ છે અને એની પરણિતા તો ક્યાંક બીજે જતી રહી છે. મિત્રો, આ ચર્ચા એટલે કરવી છે કે આ જે ફ્રેન્ચ ફિલ્મ મેકર છે ફેબ્રિસ બ્રાક, એણે લાપતા લેડીઝ જોઈને આશ્ચર્ય અને આઘાત વ્યક્ત કર્યો છે કે એની ફિલ્મના ઘણા બધા સીન અને બેઝિક થોટ જે છે એ પોતાની ફિલ્મ જેવો છે અને એનું કહેવું એવું છે કે લાપતા લેડીઝમાં એની કોપી કરવામાં આવી છે. મિત્રો, આ અંગે લાપતા લેડીઝના જે રાઇટર છે બિપ્લબ ગોસ્વામી, એણે એવું કહ્યું છે કે ભાઈ મારી ફિલ્મ ટુ બ્રાઇડ્સ, મેં એનો જે થીમ છે એ 2014માં રજીસ્ટર કરાવેલી અને 2018માં એનો ફૂલ સ્ક્રીન પ્લે વિથ ડાયલોગ અને બીજી બધી એનાથી મેં રજીસ્ટર કરાવેલો. વિવાદ ગમે તે હોય, વાત સાચી હોય કે ખોટી હોય, પણ એક વાત સત્ય છે કે બુરકા સિટીનો જે બેઝિક પ્લોટ છે એવો જ પ્લોટ લાપતા લેડીઝનો પણ છે. મિત્રો, ઘણી એવી ફિલ્મો છે કે જેની શોર્ટ ફિલ્મ કે અન્ય ભાષાની ફિલ્મની આપણી ભાષામાં એની રૂપાંતર થયું. એક ઉદાહરણ આપીશ. ધ પિયાનો ટ્યુનર નામની શોર્ટ ફિલ્મ હતી, એના પરથી શ્રીરામ રાઘવને અંધાધૂન બનાવી 2018માં અને એ બહુ જ ફેમસ થઈ, બહુ જ લોકોને ગમી અને બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કર્યું. આ વિવાદ બુરકા સિટી વર્સિસ લાપતા લેડીઝનો હાલ ચાલ્યો છે. સત્ય ગમે તે હોય, પરંતુ એક વાત સત્ય છે કે બંને ફિલ્મના પ્લોટ લગભગ એક સરખા છે. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. ફોલો પેજ, લાઇક એન્ડ સેવ વિડિયો.